સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે। સુરતના સિટી લાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક સામે વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવા અંગે ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે। છેલ્લા એક વર્ષથી પ્રિન્સિપલ અને મહિલા શિક્ષક તેને માર મારતા હોવાની અને તેમને અત્યાચાર સહન નહીં થતા આત્મહત્યા કરવા જાઉં છું એવી ચિઠ્ઠી વિદ્યાર્થીએ લખતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા। વિદ્યાર્થીને સારવાર તેમજ કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તો ત્યાં પણ ડોક્ટરને પ્રિન્સિપલ અને શિક્ષકના અત્યાચારની કેફિયત વર્ણવતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા। हाँ, नमस्ते दर्शक मित्रों। लोकभारती मंडळનો ટ્રસ્ટી અને પ્રમુખ હું દિનકરભાઈ નાયક છું અને જે કંઈક શનિવારે અમારે ત્યાં જે કંઈક બનાવ બન્યો છે તે બાબતમાં આપ આવ્યા છો અહીંયા ચેનલના મિત્રો, તો મારે સાચી હકીકત બને જેટલી અત્યાર સુધીમાં હું તપાસ કરી શક્યો છું એ આપને જાણકારી આપું। શનિવારે અમારે ત્યાં આ જ જગ્યા ઉપર અમારી મેનેજિંગ કમિટી અને ટ્રસ્ટી મેટરની મિટિંગ ચાલુ હતી અને તે વેળાએ અમને ઉપરથી આચાર્યએ કીધું કે એક વાલી આવ્યા છે કોઈકની સાથે લઈને અને અમારી સાથે બૂમાબૂમ કરીને ઊંચા અવાજે વાત કરે છે, અમારું સાંભળવા માગતા નથી। એટલે અમે અમારા એક મેનેજિંગ કમિટીના સભ્યને તાત્કાલિક ઉપર મોકલી આપ્યા કે તમે જઈને તપાસ કરો અને વિગતો જાણવા પ્રયત્ન કરો। તે દિવસે શનિવારનો દિવસ હતો। અમારી મિટિંગ લાંબી ચાલુ હતી કારણ કે અમારી 10 વાગે મિટિંગ હતી એટલે 10 વાગે સ્ટાર્ટ થાય ત્યાર પછી અમારે પહેલી ટ્રસ્ટી મંડળ અને પછી અમારી મેનેજિંગ કમિટીની મિટિંગ હતી એટલે અમને ટાઈમ ગયો। એ દરમિયાનમાં શાળા છૂટી જવાથી આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા ચાલી ગયા હતા, પણ શનિવારે રાત્રે મેં આચાર્યશ્રીને ફોન કરીને વિગતો જાણવા માટે પ્રયત્ન કર્યો અને એમને એવું કહ્યું કે તમે સોમવારે સવારે હું 10:15 થી 10:30 આવી જઈશ, તમે સ્કૂલ પર આવી જાઓ અને મને આવીને મળો અને બધી વિગતો તમારી પાસે અત્યાર સુધી જે તમારે કહો છો એ બધું લઈને તમે આવી જાઓ। એટલે એ વિદ્યાર્થી છે, કેટલા ધોરણનો વિદ્યાર્થી? ધોરણ 8નો વિદ્યાર્થી। આવું કરવાનું કારણ શું હતું? હા, હવે આ વિદ્યાર્થી વર્ગમાં તે વેળા બી તોફાન કરતો હતો અને 2025માં એમના વાલીને પણ 2-3 વાર બોલાવવામાં આવ્યા હતા। આમ તો પેરેન્ટ્સની સાથે મિટિંગ થાય ત્યારે વાલી ઘણીવાર હાજર રહેતા નહીં હતા, પણ એમને સ્પેશિયલી બોલાવવામાં પણ આવ્યા હતા અને વાલીને બી ખબર આપવામાં આવી હતી એટલે વાલીએ કીધું હતું કે હવે અમારો બીજી વાર આવી ભૂલો નહીં કરશે। એ વિદ્યાર્થીએ પણ નોટ લખી આપી હતી કે ભાઈ હું હવે ફરીથી નહીં કરીશ। હવે જે કોઈક અત્યારે સુસાઇડ નોટની વાત તો ચાલે છે એ અમારે તો સ્વાભાવિક રીતે વાલી લઈ ગયા છે એટલે અમારી પાસે નથી, જોવા નથી આવી, પણ આચાર્યશ્રીએ કીધું કે આ નોટ્સ મેં જોઈ છે અને આ વિદ્યાર્થીના જે હસ્તાક્ષરો છે નોટબુકમાં તે અને એ વિદ્યાર્થીએ 2025માં તોફાન કરતાં જે લખી આપેલું છે તે ના અક્ષરો જોતા એ બંને અક્ષરો તદ્દન જુદા છે અને આ છોકરાનું કેલિબર અમે જે પ્રમાણે જાણીએ છીએ તે પ્રમાણે જોતા આ જે સુસાઇડ નોટ લખાઈ છે એ કોઈક બીજાએ જ લખી આપી હોય એવું ચોક્કસ દેખાય છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।